માંગરોળ પંથકમાં મગફળીના પાથરા વરસાદથી પલળી જતા ચારો પણ ફેલ ગયો। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા ખેડૂતોની મુલાકાત લીધી, તાત્કાલિક સહાય ચૂકવવા આશ્વાસન આપ્યું। માંગરોળ પંથકમાં સતત 4 દિવસથી પડી રહેલ વરસાદને કારણે મગફળી પાક ખેડૂતોએ ફેલ જતા ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે, જેથી હવે રાજકીય આગેવાનો મેદાનમાં ઉતર્યા છે અને આજે માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ માંગરોળ પંથકમાં ખેડૂતોની મુલાકાત કરી ખેડૂતોને સહાય તાત્કાલિક ચૂકવાશે તેવું આશ્વાસન આપ્યું અને ખેડૂતોના ખેતરમાં પડેલા મોલાતને ભારે નુકસાન અને ચારો પણ બગડી જતા ઢોરને નિભાવવા પણ મુશ્કેલ બન્યું છે। હાલ સરકાર પાસે વળતર ચૂકવવા માંગણી કરવામાં આવી છે। મારું ગામ જૂના કોટડા અને આ મારું ખેતર છે, 10 વીઘાનું ખેતર છે। ભગવાનજીભાઈની રજૂઆત કરતાં જ ભગવાનજીભાઈ અહીંયા મુલાકાત લેવા આવેલા છે અને અમારે માંડવીનું તેમજ ઘાસચારાનું ખૂબ પુષ્કળ નુકસાન થયેલું છે। આજે છેલ્લા 3 દિવસ અતિશય વરસાદને કારણે અમને ઘણું એવું નુકસાન થયું, એટલે અમે ભગવાનજીભાઈને સરકારશ્રીને એવી રજૂઆત કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે અમને પૂરતું વળતર મળે એવી અમારી સરકાર પાસે આશા છે। છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્રમાં જે કમોસમી વરસાદ થતાં આ વિસ્તારમાં ખેડૂતોને ખૂબ જ નુકસાન ગયું છે। આજરોજ હું મારા મત વિસ્તારના જૂના નવા કોટડા ગામે મુલાકાત લીધી અને માંડવીનું નિરીક્ષણ કર્યું। ખેડૂતોને જે પાથરા ખેતરમાં પડ્યા છે ને ભારે વરસાદને કારણે એને માંડવી મગફળીને ખૂબ જ નુકસાન થયું છે, સાથે સાથે ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન થયું છે। એટલે સરકારમાં મેં રજૂઆત તો કરી છે કે તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને સહાય મળે અને હું 1-2 દિવસમાં રૂબરૂ પણ કૃષિ મંત્રીને મળી અને આ રજૂઆત કરવાની છે ને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સારામાં સારી સહાય મળે એવા મારા પ્રયત્નો રહેશે।